સુરતના ઓલપાડ ગોથાણ અને કોસાળ વચ્ચે ટ્રેનનો ડબ્બો અલગ થઈ જતા રેલવે વિભાગ દોડતું થઈ ગયું હતું. સુરતમાં રેલવેમાં મોટી દુર્ઘટના બનતી અટકી ગઈ હતી. વાત એમ છે કે ઓલપાડના ગોઠાણ અને કોસાળ વચ્ચે ટ્રેનનો ડબ્બો અલગ થઈ ગયો હતો. ડબલ ડેકર ટ્રેનનો એક ડબ્બો અલગ થઈ ગયો હતો, જેને લઈ રેલવે વિભાગ દોડતું થઈ ગયું હતું અને ત્વરિત કામગીરી હાથ ધરી ફરી ટ્રેન કાર્યરત કરવામાં આવી હતી. જો કે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ ન થતાં રેલવે વિભાગ દ્વારા હાશકારો અનુભવાયો હતો. સવારે 8:50 અમદાવાદથી મુંબઈ તરફ જતી 12932 MMCT ડબલ ડેકર એક્સપ્રેસ જે છે એ અચાનક કોચ નંબર 7 અને 8 જે છે એ બે અલગ થઈ ગયા. ચાલુ ગાડીમાં એક બેન અહીંયા ઊભા હતા જે ટોયલેટ પાસે હતા. એ જોરથી બૂમ પાડી તો લોકોએ સમજ્યું કે ખબર નહીં શું થયું છે, એટલે ભાગીને બહાર આવ્યા તો ખબર પડી કે કોચ નંબર 7 અને 8 જે છે એ બે અલગ થઈ ગયા છે. એના પછી રેલવે અધિકારીઓને એની જાણ કરી. રેલવેના અધિકારીઓ અહીંયા પહોંચીને ખબર પડી કે જે કપલિંગ જે બે કોચને જોડે છે એ કપલિંગ તૂટી ગયો છે, જેના કારણે આ હાદસો થયું છે. આના કારણે હવે જે રેલવે અધિકારીઓ છે કોચ નંબર 7ને નીકાળીને 6 અને 8ને મળાવીને ટ્રેનને હવે મુંબઈ મોકલશે. આ પૂરી ઘટના માટે જે લોકો છે બહુ ગભરાયેલા છે. આપણે ઈશ્વરની કૃપા જ માની શકીએ કે આ એક બહુ મોટી ઘટના હતી જે આજે ડિરેલ અગર થાત તો લગભગ બહુ મોટું નુકસાન થાત. ઈશ્વરે એમાં કૃપા કરી છે.